Subscribe now and press the bell icon. Never miss an update. પ્રસંગ 101 પિછોર નેત્ર યજ્ઞ. પિછોરમાં ઈસવીસન 1968માં ઓક્ટોબરની 1લી તારીખે પ્રથમ ઓપરેશન થયું. કુલ 3226 ઓપરેશન થયા. તારીખ 21મીએ પૂર્ણાહુતિ થઈ. પિછોરની છત્રસાલ ડિગ્રી કોલેજના ડૉક્ટર રવિશંકર દીક્ષિતજી પૂજ્યશ્રીના દર્શન કરવા આવેલ. એમણે દૈનિક નિરંજનમાં જે લેખ તે પછી લખ્યો તેનો આ અંશ. श्री महाराज की प्रसिद्धि सुनकर उनके दर्शन की स्वाभाविक लालसा से मैं 2 अक्टूबर की शाम को 7 बजे गया. 9 बजे रात्रि तक एक जिज्ञासु के रूप में वहां बैठा रहा. संत श्री रणछोड़दास जी महाराज की मानवता आदर्शपूर्ण, व्यावहारिक एवं प्रेरणादायक है. मानव मानव के लिए काम आए, इसका प्रत्यक्ष दर्शन नेत्रदान यज्ञ में देखने को मिलता है. श्री महाराज जी का संदेश है कि प्रत्येक मनुष्य अपने व्यक्तित्व का हिस्सा 90% एवं 10% प्रतिभा का सम्मान व सदुपयोग करता हुआ अपनी सेवा व्रत में सहज रूप से निष्ठापूर्वक तत्पर रहे. यही मानव सेवा सच्ची ईश्वर सेवा है. श्री महाराज जी आदर्शोन्मुख राष्ट्रीय संत है. मानवता की परिधि से परे वे किसी भी सिद्धांत के प्रभाव को स्वीकार नहीं करते. मानव का कल्याण हो, शुभ हो, विषमता मिट जाए, इसके लिए प्रोत्साहित कर मानव सेवा धर्म को ग्रहण करने के लिए प्रेरित रहते हैं. પિછોરમાં પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય વધુ ને વધુ કથળતું જતું હતું. બીમાર અને દુઃખી શરણાગતને રોગ મુક્ત કરવા એમના રોગો યોગ શક્તિ દ્વારા પોતા પર ઝીલતા હોવાથી શરીરને ખૂબ ઘસારો પહોંચ્યો હતો. અનસુયાજીમાં બિરાજતા હતા ત્યારે યોગ સાધના કરતા હતા. જનસંપર્કમાં આવ્યા પછી મહાયોગ શરૂ થયો હતો. અન્યને અસાધ્ય રોગમાંથી મુક્ત કરવાનો મહાયોગ. એમની અસહ્ય અને વેદનાથી ભરપૂર ખાંસી અને ધમણની પેઠે ચાલતા શ્વાસને જોઈને દેવકરણભાઈ રડી પડ્યા. બાપુ, આપને મુંબઈ લઈ જઈને કોઈક સારા ડૉક્ટરને બતાવવાની આજ્ઞા માગું છું. આટલી બીમારી પણ તેઓ શ્રીની સ્વસ્થતાને છીનવી શકી નહોતી. शांति थी तेमने कहूं, शरीर तुम लोगों का है देवकरण, उसे चाहे वैसा रखो. पूज्य श्री मुंबई आववा सम्मत थया. मुंबईમાં 7 નિષ્ણાંત ડોક્ટરોની બનેલી પેનલે તેઓશ્રીને કાળજીપૂર્વક તપાસ્યા. દેવ દિવાળીને દિવસે ડૉક્ટર નથવાણી તેમને ભાટિયા હોસ્પિટલમાં લાવ્યા. ત્યાં डॉक्टरों ने पूज्यश्री कहूं, वेलोर में ख्रिस्ती मिशन वालों की तरफ से अस्पताल बना है, वैसा हमारे यहाँ बनाना चाहिए. साधु को किसी की ईर्ष्या नहीं करना चाहिए, परंतु वेलोर का अस्पताल देखकर मुझे ईर्ष्या होती है. डॉक्टरों को चारित्र्य शुद्ध रखना चाहिए. पराया धन मिट्टी के समान समझना चाहिए. अस्पताल में डॉक्टर सिर्फ मानव सेवा करने के लिए ही आवे. विशाल हृदय रखकर दर्दी की सेवा करे तो उत्तम अस्पताल बने. एक्सरे रिपोर्टમાં ડાબી બાજુના ફેફસામાં સડો દેખાતો હતો અને હૃદય મોટું થતું જતું હતું. પરંતુ એ જાણવાની પૂજ્યશ્રીને દરકાર નહોતી. યોગાનું યોગે એ જ હોસ્પિટલમાં તે દિવસે વેદભાઈના બાપુજીના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પગમાં સડો થવાથી ડૉક્ટરોએ પગ કાપી નાખ્યો હતો.
પૂજ્યશ્રીને એની જાણ થતાં વેદભાઈને કહ્યું, ચલો તો પિતાજી કો જરા દેખ લૂં. બાપુજી પાસે જઈને પ્રેમથી એમના માથા પર હાથ ફેરવીને પૂછ્યું, કેસે હો? તેઓ એકદમ બોલી ઉઠ્યા, નમસ્કાર, મને આશીર્વાદ આપો. આપ આરામ કીજીએ. એટલું બોલી પૂજ્યશ્રી આગળ ચાલ્યા. હોસ્પિટલની લોબીમાં રહેલા કેટલાય મધ્યમ ને ગરીબ વર્ગના દર્દીઓ હાથ જોડીને પૂજ્યશ્રીને પ્રણામ કરવા લાગ્યા. એમણે બધાની સામે 2 હાથ જોડી હાસ્ય કર્યું. એમાંના એક સાવ નિસ્તેજ દેખાતા દર્દી પાસે ઊભા રહીને પૂછ્યું, કેસે હો ભાઈ? જવાબમાં રોગીની આંખોમાંથી ચોધાર આંસુ વરસી પડ્યા. પૂજ્યશ્રીના ગયા પછી વેદભાઈના બાપુજીની પીડા અને કડતર એકાએક સાવ મટી ગયા. મધુપ્રમેહનું દર્દ અને ગંભીર સ્વાસ્થ્ય છતાં માત્ર 15 દિવસ પછી આરામથી એ ઘેર પહોંચી ગયા. હોસ્પિટલના ડોક્ટરે નવાઈ સાથે જણાવ્યું, ઓલ માઇટી હેઝ સેવ્ડ હિમ. સર્વસમર્થ ઈશ્વરે તેમની રક્ષા કરી. પૂજ્યશ્રી મુંબઈમાં દેવકરણભાઈને ત્યાં 40 દિવસ બિરાજ્યા. ડોક્ટરોની સલાહથી એમના રૂમમાં એક સાથે 2 થી 3 જણાને જ બેસવાની છૂટ હતી. ભક્તો બહાર ઓસરીમાં ધીરે ધીરે શ્રી રામ જય રામની ધૂન બોલતા. પૂજ્યશ્રી 5-10 મિનિટ સૌ સાથે બેસતા. સ્વાસ્થ્ય સારું હોય ત્યારે તેઓ શ્રી પણ ધૂનમાં સાથ પુરાવતા. કોઈ વાર પ્રવચન પણ કરતા. મુંબઈના એ દિવસો દરમિયાન શ્રી ચિન્મયાનંદજી મહારાજ પૂજ્યશ્રીના સ્વાસ્થ્યના સમાચારથી ચિંતિત બનીને એમની પાસે આવ્યા. બંને એકબીજા પ્રત્યે મંદ હાસ્ય કરતા 5 મિનિટ સુધી શાંત મૌન બેસી રહ્યા. પછી ઉઠવાની રજા લેતા શ્રી ચિન્મયાનંદજી બોલી ઉઠ્યા, સ્વામીજી, ભગવાન આપને જલ્દી સ્વસ્થ બનાવે. પોતાની જૈફ ઉંમર અને વયોવૃદ્ધ શરીર છતાં સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ શ્રી યોગીજી મહારાજ પણ સ્નેહ વડે ખેંચાઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. बातचीत दरमियान पूज्यश्री ने कहूं, आपके गुरुदेव का आदेश था कि आदिवासी, पछात और दलित वर्ग को ऊपर उठाना, उनमें सुधार लाना. उन्होंने उसी में जिंदगी बिताई. आपके पास संपत्ति है, सेवक भी है. आप भी उसी कार्य के पीछे यह सब संपत्ति लगा दे तो. સંત પુરુષોની પ્રાર્થના, ભક્તજનોના આંસુ અને ડોક્ટરોની સારવારથી પૂજ્યશ્રીના સ્વાસ્થ્યને સારો એવો ફાયદો થયો. એથી સંતોષ મેળવીને ડોક્ટરોએ એમને મુંબઈ છોડવાની હા પાડી. મુંબઈ છોડતા પહેલા પૂજ્યશ્રીએ ભક્તોને કહ્યું, मैं जाता हूं जल्दी वापस आने के लिए. दिसंबर में ही आ जाऊंगा. आप लोग एक काम करना, जो अपने को बुरा लगे वह दूसरों को नहीं देना. मैं बार बार कहता हूं कि व्यवहार शुद्धि बिना आध्यात्मिक विकास नहीं हो सकता है. और व्यवहार शुद्धि में यही आता है कि जिस क्रिया से हमें दुख लगता हो उसे हम दूसरों के प्रति न आचरे. व्यवहार शुद्धि आए कब? जब हम अभय हो, और बिना भगवद शरणागति के अभय आता नहीं है. 5મી ડિસેમ્બરે પૂજ્યશ્રી મુંબઈથી વિમાનમાં વેલોર પધાર્યા. ભક્તજનોના આગ્રહથી સેવા માટે સુરેશ અને ઘનશ્યામને સાથે રાખ્યા. વેલોરમાં થોડા દિવસ એકાંતમાં ગાળ્યા. વલ્લભભાઈ કલકત્તાવાળાએ પૂજ્યશ્રી માટે નવી એમ્બેસેડર મોટર ત્યાં મોકલી હતી.
વેલોરથી હુબલી સુધી તો એ મોટરમાં આવ્યા, પરંતુ ત્યાંથી પછી સુરેશ અને ઘનશ્યામ સાથે મોટરને રવાના કરી ટ્રેન અને બસમાં ભ્રમણ આગળ વધાર્યું. એ રીતે સાવ એકલા, હાથમાં એક થેલો લઈને 21મી ડિસેમ્બરે ગણેશપુરી પ્રહલાદભાઈને ત્યાં પહોંચ્યા. ત્યાંથી ડોંગરા નંદલાલભાઈ સોલિસિટરને ત્યાં પધાર્યા. डोंगरा कहूं, प्रहलाद भाई सुनो, संयोग संबंध में आनंद तो है, परंतु वह दुखदाई है, क्योंकि एक दिन उसमें वियोग ही है. नित्य संबंध में हमेशा आनंद रहता है, जो सत्य है. बंगाल के लोग मुझे बनादास जी, बंगाली बाबा, महाप्रभु जी आदि नामों से पहचानते थे. बादशाह अकबर की ओर से जयपुर के वीर मानसिंह ने बंगाल जीत लिया, तब उनके नाम पर से अकबर ने 3 प्रदेश को वीर भूमि, मान भूमि और सिंह भूमि ऐसे नाम दिए थे. मान भूमि के अकाल ने मेरे में क्रांति ला दी. एक बार मान भूमि के कंदारा गांव में बड़ा मेला लगा था. विधवा माताओं को वहां पर ले जाते थे और उधर ही बेच डालते थे. चाहे हिंदू हो या मुसलमान, कोई भी उसे ले जाता था. पहुंचा तक के हाथ देखकर माताओं की कीमत की जाती थी. मैंने वह प्रथा बंद करवाई. अब भी वहां पर लिखा हुआ होगा कि इन्होंने यह प्रथा बंद करवाई. उस समय वाइसरॉय हंटर था. लोगों ने उस प्रथा के लिए बहुत शोर मचाया और कानून बनाया. हंटर ने उसे पास कर दिया. विरोध करने के लिए, लोगों में जागृति लाने के लिए मान भूमि के नवाब ने मुझे बहुत पिटवाया था. इतना पीटा था कि मैं बेहोश हो गया था. मुसलमान लोग समझे कि मैं मर गया हूं, तो वे लोग मुझे ऐसे ही छोड़कर चल दिए. उसके बाद अन्य कारणवशात मैंने बंगाल छोड़ दिया. डोंगराથી મુંબઈ થઈને વિદિશા પધાર્યા. સર્વેત્રઃ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, मां कश्चिद दुखमाप्नुयात्. जय गुरुदेव, जय सियाराम. Subscribe now and press the bell icon. Never miss an update.